કિંગ ભાઈ પૂછો સવાલ કિંગ ભાઈ ઈ કામ નાખ્યો છે આ વિડિયો વાયરલ થયો તો તું તો ઉપડી જ આ ભાઈને લંડન જવું છે આમાં ગીરના ચડી એકતા છેડ કરી નીકળે આ બધું તો કટ જ થવાનું આ કઈ લખાય એવું છે નહીં ભાઈ. તો આટલા સમય બાદ આપણે મળી રહ્યા છીએ અને આપણા ટ્રીપની શરૂઆત થઈ રહી છે. તો હાય હેલો હાવ યુ રામ રામ નમસ્તે સલામ વાલેકુમ, કેમ છો બધા મિત્રો? આ બધા મિત્રોએ ચા પીધી છે. આ મિતભાઈને થોડીક ચૂલું પડી ગઈ છે. તમે જોઈ રહ્યા છો બધા જ એટલા ખુશનુમા લાગે છે. અને અહીંયા અત્યારે બબાલ ચાલી રહી છે કે પહેલાં આગળ કોણ બેસશે, અને તેમાં જે છે વિજય થાય છે આપણા ધમાભાઈનો, અને પાર્થભાઈ હારી ગયા છે, તેને પાછળ બેસવું પડશે. આ આપણી ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે. બધા ફૂલ ધીંગા મસ્તી કરતાં જુનાગઢ તરફ જઈ રહ્યા છીએ, ગિરનાર તરફ વધી રહ્યા છીએ આગળ. અને આ મીતભાઈની મસ્તી તો બધા જ કરતાં અલગ જ હોય છે, આપણને જે ખ્યાલ જ છે. અને વરસાદની શોધમાં જતા અને રસ્તામાં જ વરસાદનો ભેટો થઈ જાય છે અને ફૂલ વરસાદ ચાલુ થઈ જાય છે રસ્તામાં જ. અને તમે જોઈ શકો છો જે દ્રશ્યો છે. અને આ જુનાગઢમાં આપણે એન્ટર થઈ ગયા છીએ અત્યારે, અને બસ ગિરનાર તરફ એક ને પછી એક કદમ ગિરનાર તરફ વધી રહ્યો છે આપણો. અને ગિરનારની અંદર અને આ જુનાગઢની અંદર પ્રવેશતા જ અલગ જ ફિલિંગ આવી રહી છે. અને બસ આ જ ફિલિંગમાં આપણે ખોવાઈ જઈએ છીએ અને બસ એમાં જ રહી જવાનું મન થાય છે આપણને. અને આ ભવનાથનો ગેટ છે. અને આ આવી ગયા છીએ આપણે ત્યારે હાલ ગિરનારની તળેટીઓમાં. બસ હવે આપણે ગિરનારની તળેટીઓમાં પહોંચી ગયા છીએ અને બસ ત્યાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે. બધા જ મિત્રો ઉતરશે, સામાન તેનો ગાડીમાં જ મૂકશે અને આ આપણી ટ્રીપ શરૂઆત કરી છે. આ છે આપણે આટલા સમય બાદ સ્ક્રીન ઉપર આવી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. બધા જ મિત્રોને જોઈ શકો છો જે બધા ખુશનુમા છે, બધા ચાલી રહ્યા છે. અત્યારે જેટલો ઉત્સાહ દેખાય છે આમાંથી ઘણાનો ઉત્સાહ બેસી જવાનો છે અને ઘણાનો ઉત્સાહ આમ નમ અડીખમ રહેવાનો છે. બસ આ છે આપણા બિલાલભાઈ, કૌશિકભાઈ, ચિંતનભાઈ, જાગૃત જે જાદુની જેવા લાગે છે. આ આખી ટીમ આપણે અહીંથી ચડવાની શરૂઆત થઈ રહી છે પગથિયાની. આ બધા જો આ બિલાલભાઈ અને પાર્થભાઈ આટલું જાડુ શરીર હોવા છતાં પણ કેટલા વાર આપણી સાથે ગિરનાર આવી ચૂક્યા છે. અને બસ આવી જ રીતે મોજ કરીએ છીએ આપણે. અને આ વાતાવરણ તમે જોઈ શકો છો, રાતનું વાતાવરણ છે. અલ્ફાતભાઈ આપણા ગમે ત્યાં ચાલુ થઈ જાય છે, પણ એવું નથી કે એનો સ્વભાવ એવો છે. હા, મજાકિયા સ્વભાવ છે, બસ બીજું કાંઈ છે નહીં. બધા મસ્તી કરતાં જાય આગળ, બસ એ જ બધાનો પર્પસ હોય છે. એ જ રીતે બધા મજા કરતાં આગળ જાય છે. બસ આ બધા જો પહોંચી ગયા છીએ. આ 2000 પગથિયા જ્યારે અમે ચડી ગયા હતા ત્યારનો સીન છે. ત્યાંથી જુનાગઢ પર મનમોહ બતાય છે. અને આ બધા ત્યાં બેઠા છે. આ ભાઈ થાકી ગયા છે, ભારતભાઈ પણ થાકી ગયા છે. અને એની બાજુમાં જે ધમાભાઈ બેઠા છે એ તો સાવ થાકી ગયા છે. વિશાલભાઈ પણ બેઠા છે બાજુમાં, સાવ થાકી ગયા છે. આગળ તમને ખબર પડશે તેના વિશે. આ કૌશિકભાઈ, ચિંતનભાઈ જે ગુફ્તગુફ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. બસ તો આ પળમાં જ અમને રહેવાનું મન થાય છે, આ પળમાં ખોવાઈ જવાનું મન થાય છે. આ જે ગિરનારની જે વાતાવરણ જે હોય છે અલગ જ હોય છે. ભલે તે ગમે તે ઋતુ, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ઋતુ વાઇઝ અમે જતા હોય તો પણ હર વખતે તે કાંઈક અલગ જ દેખાય છે. અને હર વખતે અમે કંઈક અલગ જ જોઈએ છીએ. અને આજે તમે જોઈ રહ્યા છો ને એ ગેસ પણ અમે ઉપર ચડાવીએ છીએ. અને આ ગેસ મેગી અને ચા બનાવવા માટે છે ને બધા અત્યારે જે રીતે હાથ શેકી રહ્યા છે એમાં, કારણ કે બધા જ ઠંડીમાં ઠૂઠવાય છે. એ તમે જોઈ શકો છો, બધા જ બેસી ગયા છે. હવે આપણે ચા પણ બનાવવાની વારો આવશે. એની પહેલાં આ બધાને જોઈ લઈએ એકવાર ફેસ. આપણો જે અંબાજીની આગળ જે હોલ્ટ કરવાનું જે છે બધા ત્યાં રોકાય છે ત્યાંનું. અને આ કૌશિકભાઈ છે તે સૂઈ ગયા છે સાવ. અને આ બધા જે રીતે આપણા મિત્રો બેઠા છે ચાની રાહમાં. ચા બનશે હવે, અને બસ હવે ચા મુકાઈ લીધું છે. ચા તો જોઈએ જ ને મિત્ર, આવી સારી ચા બનશે. મસ્ત ચા બનાવી છે મિતભાઈએ. અને ચા ખરેખર હતી પણ સારી, થોડી ગળી કરી નાખી હતી. એ પાર્થભાઈના લીધે ગળી હતી, બાકી તો બહુ મસ્ત હતી. આ અમે છીએ બસ જો વાળરકા કરવા માંડ્યા. ચિંતનભાઈ શું કહેવા માગે છો? કશું નહીં, ઓકે. અને બસ જો ચા બનવાની તૈયારીમાં જ છે. ચા બધાએ પી લીધી છે અને પાછા બધાએ ઠૂંઠવાયા, એટલે પાછા ગેસ માત્ર ચાલુ રાખ્યો છે. બધાને ગરમી લાગે એટલા માટે, કે ત્યાં ઠંડા પવનો એટલા બધા આવતા હોય છે, ભેજવાળા પવનો એટલા બધા આવતા હોય છે જે તમે જોઈ શકો છો મિત્રો. બસ તો આ જ રીતે ગિરનારની ટ્રીપ અમારી આગળ વધે છે.
અને આ મનમોહક દ્રશ્ય એક પછી એક જે તમે જોવાના છો એ આ રીતે છે. અને આમાં જ બધાને એટલી બધી મજા આવે છે. ઠંડી હોવા છતાં અમે બધા જે મજા કરીએ છીએ, આ મોઢે બાંધીને પણ બેઠા છે આ કૌશિકભાઈ, અને બધાને ઠંડી લાગતી હોવા છતાં બધા જને એવો આનંદ આવે છે અને વારે વારે બધા આવવાનું પસંદ કરે છે. તો આ જોઈ શકો છો મિત્રો કે જે કૌશિકભાઈ અને ચિંતનભાઈ મસ્તી કરી રહ્યા છે. અને જે પેલો જે સૂરજ બેઠો છે ને અમારો, હા બસ એને જગાવી રહ્યા છે, જે હાવ શૂન્ય મસ્તક થઈ ગયો અને જે રિસ્પોન્સ પણ નથી આપી રહ્યો. અમને તો પહેલાં ઘડીક વાર એમ થયું કે આ ભાઈ બસ સમજી ગયા છો તમે, બસ જાગે છે ભાઈ. બસ બહુ બધા મજા કરી હતી, બહુ બધા મસ્તી કરે છે, બહુ બધા મસ્તીખોર છે. અને બસ હવે આપણે થોડીક સ્ક્રીન ટાઈમ શેર કરીશું અને ગિરનારનો અનુભવ થોડો કેવો છે તે આપણે જાણવાનો પ્રયત્ન આપણા મિત્રો પાસેથી કરીએ છીએ. તે તમે જોઈ શકો છો. અહીંયા એમની સાથે હું વાત કરી રહ્યો હતો કઈ રીતે બધી શું દેખાશે. અને આ આપણી મેગી બનવાની તૈયાર થઈ ગઈ છે. હવે બધા જ મેગીની રાહમાં છે, મેગી ક્યારે બનશે ને હમણાં ત્યારે મેગી ખાઈએ. અને ત્યાં મસ્ત માહોલ હોય છે, એમાં મસ્ત પહાડો વાલી મેગી એ જે બની રહી છે. અને હવે આપણે વાત કરવી છે આપણા મિત્રો સાથે. બોલો કૌશિકભાઈ, શું કહેવા માંગશો? જો તો ન્યા જઈશ બોલવા. હવે અહીંયા બોલો. કેમેરા ઉપર હા બસ એટલે જ ઊંધો નહીં નાખવાનો, એટલે જ ઊંધો કેમેરો કામ રાખ્યો? એક પ્રકારનો બોલ હું જ આપણો બોલ કાઢે. અમે કુદરતી ખોળમાં નહીં ગયા, તું રહેવા દે, તારું કામ. ऐसे कुत्ता हो पाएगा. પહેલા ઉતરો આપણે ડાયરેક્ટ ધમાકા જ છે એનો એક્ચ્યુઅલી કુદરતી ખોળમાં છે. બરાબર મોર્નિંગ ના કેટલા વાગ્યા છે? ગીરના 6 જોજે. હું આ જગ્યા વિશે શું કહેવા માંગશું? જગ્યા પણ ખૂબ આનંદ આવે એવો છે. પણ આ બધા મને એને રમાડી દીધો. 1500 પગથિયા કહેતા હતા, પણ આ છે ખરેખર અહીંયા અંબાજી લગી 6500 પગથિયા. અને મારો થાકી પણ હું બહુ ગયો છું. પછી બીજું શું કહેવા માંગશો? કેટલી વાર આવ્યા, કેટલામી વાર આવ્યા તમે ગિરનાર? લગભગ 8મી 9મી વાર આવ્યો હોય છે અત્યારે લગી. તો એ વારે વારે શું કામ આવો? વારંવાર આવવા માટે અમને બહુ મજા આવે છે, આનંદ આવે છે અહીંયા આવવા માટે. શા માટે? શા માટે? આ વરસાદનો માહોલ અમને. તમે વરસાદમાં વધારે આવો છો કે ચોમાસામાં? વરસાદમાં ચોમાસામાં જ વધારે અમે આવીએ છીએ. અચ્છા, ચોમાસાનો ખૂબ આનંદ લેવા માટે અમને બહુ મજા આવે છે. બરાબર. ઓકે. હવે આપણે બિલાલભાઈ અને કૌશિકભાઈ સાથે વાત કરીશું. બિલાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. બિલાલભાઈ કેમ છે સિદ્ધરાજભાઈ? મજામાં? એકદમ આનંદ. શું કહેવા માંગશો ગિરનાર વિશે? પહેલા તો વાત કરવી છે. ગિરનાર તો ગિરનાર છે ને, દરબાર નથી છે જ ને, આપણે ક્યાં ના પાડી? 2021 માં આવ્યો આપણે પહેલી વાર આવ્યા હતા. યસ. બીજું કેવું છે ગિરનારનું, જેટલી વાર આવ્યા એટલી વાર ગિરનાર અલગ રીતે જ જોવા મળે એમ. અહીંના લોકેશન રાઈટ. કેમ કે ચોમાસામાં તમને આ વીકમાં આવ્યા હોય, આવતા વીકે બીજી કાંઈક વસ્તુ તમને જોવા મળે. દર વખતે સેમ નથી રહેતો. એ રીતે સિઝનમાં બી સમરમાં ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળો હોય, દર વખતે અલગ અલગ વસ્તુ હોય. બરાબર. તમે વધારે કયા ઋતુમાં આવવાનું પસંદ કરો? સૌથી વધારે ચોમાસું. શા માટે? કેમ કે પૂરેપૂરી લીલોતરી તો હોય જ છે. એના કારણોસર વ્યૂ બહુ વધારે સારો છે. એટમોસ્ફિયર વિશે શું કહેશો? કેમ કે અત્યારે તો ધુમ્મસ છે. ધુમ્મસ જો ન હોય તો વધારે જોવાની મજા આવે છે. ગિરનાર બધી ખૂબસૂરતી ખરેખર શું છે. ને આવા જેવું બધાય આવા જેવું છે. બરાબર. આપણા મિત્રો સામે મેગી બનાવી રહ્યા છે, તેની પાસે જઈને આપણે વાત કરવા માંગશું. अभी मजा आएगा ना भिड़ो. કેટલી મેગીનું કામ કેટલે વિકુતભાઈ? મેગીનું કામ કેટલે? મેગી 2 મિનિટ બેસ્ટ ચાલુ જ છે. જો તમે જોઈ રહ્યા છો ને, મેગી એક્ચ્યુઅલી 2 મિનિટ બની છે, પણ 15-20 મિનિટ બને છે. કેટલી બલ્કમાં એમની તો મેગીનું જે એનું જે સ્લોગન લાઈન છે 2 મિનિટમાં મેગી તૈયાર, એ ખોટું છે ને? માન્યતા છે. કારણ કે 2 મિનિટથી તો વ્લોગ ચાલુ છે, એમાં એ દરમિયાન મેગી બની નથી હજી. લાઈટ પર પણ દેખાય જશે દિવસ. કેટલા વાર આવો ગિરનાર? ત્રીજી વાર. કેટલા વાર? ત્રીજી વાર. મજા આવે છે કે નથી મજા આવે? શા માટે?
તમે ચડાવ ચડાવ કરો તમને પણ આવવાનું કોણ કે એની જેવો જ છે અંબાઈ ની લીધે બહુ મોડા અમે પહોંચ્યા છીએ કેમ અમે 3:30 વાગે અહીંયા પહોંચી જઈએ છીએ અંબાજી હા પણ જંબાઈ અમારા થોડાક ઢીલા સ્ટાર્ટ કેટલા વાગે કર્યું સ્ટાર્ટ અમે 1:30 વાગે ચાલુ કર્યું હતું પહોંચ્યા કેટલા વાગે પહોંચ્યા અમે 4:30 કોના કારણે તમારા ધમભાઈ ના કારણે આ શખ્સને લીધે રોકેટની જેમ હીરા દામન હોય પછી વાંધો ને અંદર દામનમાં બી નાની આમ નહીં નાની આમ ઉડાઈ ગયા બહુ ગૌતિકભાઈ હાલો મેગી તો કેમ મૂક્યા વર હાલો મેગી हम गरीब नहीं है बच्चा ચાખીને જોઈ લો કેવી છે એક નંબર તે બનાવીશ એક નંબર એટલે છે, 5 સ્ટાર એક નંબર છે બાપુ એક નંબર બહુ મજા આવી ગઈ બહુ મજા આવી અનેરો આનંદ વરસાદ આવે ને તો મજા આવે મેગી માં પાણી પટતું હોય અને વરસાદ હોય મોજે દરિયો થાય તો અહીંથી અમારી ટ્રીપ પાછી શરૂ થઈ છે અમારી પદયાત્રા જે છે પાછી ચાલુ થાય છે અને આ મનમોહક દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો આટલી જે ભેજ દેખાય છે એટલું ધુમ્મસ જે દેખાય છે એ વાદળો છે અમે વાદળોની વચ્ચે છીએ આ અમારી આખું ગ્રુપ તે એમાં ચાલી રહ્યું છે આ જે નજારો માણવા માટે જ અમે આટલું કષ્ટ તો ન કહી શકાય પણ આટલું એટલા માટે જ આવીએ છીએ હવે ગિરનારનો થોડોક આપણે ગિરનાર વિશે પણ જાણી લઈએ તો કેમ રહે ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલો પર્વતનો સમૂહ છે જ્યાં સિદ્ધ 84ની બેસણા છે આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર અંબાજી ગૌમુખી શિખર જૈન મંદિર શિખર અને માણી પર્વત 1800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના 5 પર્વતો ઉપર કુલ થઈને 866 મંદિરો આવેલા છે પથ્થરના બનાવેલ દાદરા અને રસ્તાઓ એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે એવું કહેવાય છે કે કુલ 9,999 પગથિયા છે પણ ખરેખર કદાચ 11,000 પગથિયા છે દર વર્ષ ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે હવે ઇતિહાસ તરફ જો થોડુંક ડોક્યું કરીએ કે જે આપણી થોડીક ચર્ચિત વાર્તાઓ છે જેમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી હતી ત્યારે રાખેંગારને મારી તેની રાણી રાણક દેવીને લઈ જતો હતો ત્યારે સતી રાણક દેવીએ ગિરનારને કહ્યું ગોજારા ગિરનાર ભલામણ વેરીને કયો મરતા રાખેંગાર ખડેડી ખાગો નથી અર્થાત તારો રાજા હણાયો છતાં તો હજી ઊભો છે આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણક દેવીએ તેને પડતો રોકવા કહ્યું કે પડમાં મારા આધાર ગિરનાર અત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા રોકાઈ ગઈ હોય તેવી દેખાય છે ઉપરકોટ અને નીચલો કોટ આ શિલાઓ જોવા માટેના સ્થળ છે આ છે વાર્તાઓ આમાં સાચું છે કે શું ખોટું છે એ તો હવે ખ્યાલ નથી પણ આ એક સ્ટોરી છે તેની આવા જ અનેક નજારાઓથી આપણો ગઢ ગિરનાર હજી અડીખમ ઊભો છે અને આવા મનમોહક દ્રશ્યો એ આપણને આપે છે અને બસ આપણે પણ ત્યાં આવી જ રીતે મનમોહક દ્રશ્યો જોઈએ અને બસ તેમાં જ આપણે બસ ખાલી પ્રકૃતિનું ધ્યાન રાખીએ મિત્રો આપણે ત્યાં કચરો ન કરીએ આપણે તેની ગરિમા જણાવીએ બસ આ જ એક સંદેશ આપવા માગું છું નાનો એવો બસ તો એક નાના કંઈક મિત્ર તરીકે નાના ભાઈ તરીકે બસ સ્વીકારી લેજો અને બસ થોડુંક સાંભળી લેજો અને હા મિત્રો અહીંયા કેટલી ગુફાઓ આવેલી છે જ્યાં ઘોર સાધુઓ તપ કરે છે અને ત્યાં જ વસે છે જે કોઈને ખબર જ નથી અને અહીંયા કેટલાક મહાનુભાવો રહે છે અને જે આપણને ખબર જ નથી કે તે ક્યારે બહાર આવે છે અને ક્યારે અંદર જાય છે અને તે ગુફાઓ ક્યાં આવેલી છે એ પણ કોઈને ખબર નથી બસ આ મનમોહક દ્રશ્યોની અંદર જ ગિરનાર છે બસ મિત્રો તો આપણી અહીંયા ટ્રીપ પૂરી થાય છે અને તમને કેવી લાગી આ ટ્રીપ અને વરસાદના કારણે બહુ શૂટ પણ નથી થઈ શક્યું તો આઈ હોપ કે તમને મજા આવી હશે અને આટલા સમય પછી વ્લોગ આવ્યો છે અને બસ અહીંયા વ્લોગની પૂર્ણાહુતિ થાય છે તો બસ અત્યારે આટલું જ ફરી પાછા મળીશું એક આવા જ વ્લોગ સાથે તો બાય બાય ટેક કેર સાયોનારા જય રામજી જય રામજી
એકી વાળે માત્ર ને માત્ર બનાવીને વાત કરી. કારણ કે 2 મિનિટ નહીં, કારણ કે 2 મિનિટ સાકેતભાઈ ગુસ્સે થઈ ગયા છે. પાણી લેવા ન જવું. મજામાં આ છેલ્લે નાખી દેવો